આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. મોરબીમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં માળિયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈના વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીના હસ્તે જિલ્લાના અંદાજે 7,11,00,000 રૂપિયાના 6 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રવાપર નદી ગામને નેશનલ હાઇવે સાથે જોડતા 4.6 કિલોમીટર ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુલભ બની રહ્યું છે. તેની સાથે ગ્રામ્ય અર્થતંત્રને પણ પીઠબળ મળી રહ્યું છે. ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના વરડુસર, મહિકા, પાંચ દ્વારકા, ઢુવા 2, કોઠી, જામસર, શેખરડી અને ખેરવા મળી કુલ 8 આયુષ્યમાન આરોગ્ય મંદિરોને નિયત 12 ગુણવત્તાસભર સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ જ્વલંત સિદ્ધિ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શિત કરે છે. આગવી સિદ્ધિથી આરોગ્ય વિભાગે સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં મામલિયા ટાપુ, મુરગા ટાપુ, અનનેમ ટાપુ 1, 2, 3, 4, 5 અને 6 સહિત 8 ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં નથી, જેથી તેમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરિયાઈ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસૂલ વિભાગ, લેન્ડ રેકોર્ડ્સ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી અને કર્મચારીઓને લાગુ નહીં પડે. મોરબી જિલ્લામાં રોડ રસ્તા સુધારણા કામગીરીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામથી સ્ટેટ હાઇવે એપ્રોચ રોડની રીસર્ફેસિંગ કામગીરી પ્રગતિ હેઠળ છે. ટૂંક સમયમાં આ રોડના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં ગ્રામ્ય લોકોને સુવિધાસભર પરિવહન સેવા પ્રાપ્ત થશે. નિયામક સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અમદાવાદ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર સાથે થયેલ યોગ તાલીમ MOU અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા યોગ ક્લાસીસમાં આવવા ઇચ્છુક પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ, તેમના આશ્રિતો માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટ ખાતે વિનામૂલ્યે યોગ ક્લાસીસ અને યોગની તાલીમ માટે નામાવલી તૈયાર કરવામાં આવનાર છે. યોગ ક્લાસીસ શરૂ થવાની તારીખ, સ્થળ તેમજ તેને લગતી સૂચનાઓ આગામી સમયમાં જાણ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં ગત 18મી નવેમ્બરે NHAI દ્વારા વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે CSR પહેલ હેઠળ શૈક્ષણિક રીતે પ્રગતિશીલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વઘાસિયા, ઢુવા અને જાંબોડિયા ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓને કુલ 19 સાયકલ વિતરણ કરવામાં આવી હતી અને શાળાના બાળકોને માર્ગ સલામતી તથા સુરક્ષિત મુસાફરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.